ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવાએ તેમના જિલ્લાના સંગઠનના સામે મોરચો ખોલી દીધો છે અને એક વરણી છે તેને લઈને તે સતત નારાજગી દર્શાવી રહ્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવા હંમેશા તેમના તેવરથી તે જાણીતા છે। ભરૂચ જિલ્લામાં જે અલગ અલગ તાલુકા અને શહેર પ્રમુખની ભારતીય જનતા પાર્ટીએ વરણી કરી છે તેમાં ઝઘડિયાના તાલુકા પ્રમુખની જે વરણી થઈ છે તેને લઈને આ સાંસદે વાંધો ઉઠાવ્યો છે અને તેમણે ત્યાં સુધી કહી દીધું છે કે આ જે પ્રમુખ છે તેમના વિરુદ્ધમાં એટ્રોસિટી એક્ટ અંતર્ગત ગુનો દાખલ પણ થઈ ચૂક્યો છે અને તે શું આદિવાસીના ભલાઈ માટે કામ કરશે, શું આરોપ લગાવી રહ્યા છે મનસુખ વસાવા તે પણ આપ સાંભળી લો। સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખ અને શહેર પ્રમુખોની વરણી થઈ રહી છે। બધી જગ્યાએ ખૂબ સરળતાથી સ્થાનિક લોકોના અભિપ્રાયને લઈને નિરીક્ષકોએ પ્રદેશની જે રિપોર્ટ આપ્યો એના આધારે ખૂબ સારી રીતના આખી પ્રક્રિયા પૂર્ણ થઈ રહી છે। ભરૂચ જિલ્લામાં પણ આખા મારા લોકસભા વિસ્તારની અંદર એક એક તાલુકાના શહેરમાં નિર્વિવાદ રીતના તાલુકા પ્રમુખો અને શહેર પ્રમુખની વરણી થઈ છે, પરંતુ ઝઘડિયામાં કંઈક કાચું કપાયું છે। ઝઘડિયામાં પ્રદેશ સમક્ષ જે રિપોર્ટ પહોંચ્યો છે એ રિપોર્ટમાં મને થોડો વાંધો છે। જે સંદીપ પટેલ જે ફૂલવાડી ગામના જે છે ડેપ્યુટી સરપંચ છે, પાર્ટીમાં એનું કોઈ જ યોગદાન નથી, આ ગામ પૂરતું છે। ઝઘડિયા એવો તાલુકો જે છે કે ઘણી બધી રીતના ઘણા પરિબળોની સામે ફાઇટ આપવું પડે છે, સંઘર્ષ કરવો પડે એવો તાલુકો છે ને ત્યાં મજબૂત માણસ જોઈએ। ને જે પ્રકારની ઝઘડિયા તાલુકાને આખી જે વસ્તી જે છે સૌથી વધારે આદિવાસી છે, બીજા નંબર પટેલો છે અને ક્ષત્રિયો છે। આ ત્રણ સમાજમાંથી પ્રમુખ બનાવવો જોઈતો હતો, જ્યારે સંદીપ પટેલ એ પટેલ નથી, અન્ય જ્ઞાતિમાંથી આવતી જે પણ હશે, પણ આખા તાલુકાને સંભાળી શકે તેવો સક્ષમ વ્યક્તિ નથી। અને કેટલાક ધંધાકીય જે રેતી ઉદ્યોગ છે, ખાણ ખનીજ જેવા લોકો સાથે એ સંકળાયેલો છે અને આને તો એક મોહરું બનાવ્યું છે, પણ આ લોકોએ એને પ્રોજેક્ટ કર્યો છે અને તાલુકાના કેટલાક લોકોએ આગેવાનોએ એનો હાથો બનીને એ નામ ઉપર મૂક્યું છે। લોકસભાની ચૂંટણીમાં પણ આ સંદીપ પટેલનું ગામ જોજો, ત્યાં ભાજપને માર પડ્યો છે। મારા 2 થી 3 કાર્યક્રમો વિસ્તારમાં થયા છે, સરકારી કાર્યક્રમો, ત્યાં પણ એમની ઉપસ્થિતિ નહોતી। એમના ગામમાં મારો કાર્યક્રમ હતો સંસદ સભ્ય તરીકે મારો પ્રવાસનો, તો મારા કાર્યક્રમ નિષ્ફળ બનાવવા માટે બધી જ પ્રકારના આ સંદીપ પટેલે પ્રયત્નો કર્યા। તો એની માનસિકતા જ ભાજપ સાથે નથી, વિચારધારા ભાજપની છે જ નથી। તો આવનારા દિવસો ઝઘડિયા જેવા તાલુકાની અંદર બધા જ લોકોને સાથે લઈને ચાલે, બધા જ વર્ગના લોકોને સાથે લઈને ચાલે અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા, રાષ્ટ્રવાદની વિચારધારા વાળો માણસ જ ત્યાં પ્રમુખ તરીકે ચાલે। આવા ધંધાકીય રીતના સંકળાયેલો વ્યક્તિ ત્યાં પ્રમુખ નહીં ચાલે, એટલે એની સામે મેં નારાજગી વ્યક્ત કરી છે। અને જો આમાં સ્પષ્ટ કહેવું પડે, બદલે ના બદલે એ પાર્ટીનો વિષય છે, પણ મેં યોગ્ય સમયે પાર્ટીનું ધ્યાન દોરી દીધું છે કે આમની સામે મને નારાજગી, મને એકલી નારાજગી નથી, ઝઘડિયા તાલુકામાંથી ઘણા બધા લોકોએ નારાજગી વ્યક્ત કરી છે। નિરીક્ષકોની સમક્ષ રજપૂત સમાજમાંથી, પટેલ સમાજમાંથી નામો આવ્યા હતા, આદિવાસી સમાજમાંથી નામો આવ્યા, એમાંથી નામ બનાવ અને જૂના માણસો, પાર્ટીના જૂના માણસો જે તે સમયે બીટીપીની સામે અને કોંગ્રેસની સામે સંઘર્ષ કરનારા લોકોના નામો અમે આપ્યા છે, તે નામ નથી આવ્યું અને આ એક ભલતું જ નામ આવ્યું, એની સાથે મેં નારાજગી વ્યક્ત કરી છે। બીટીપીનો જૂનો કાર્યકર છે એવું લોકો કહે છે અને એની સામે ગુનાઓ પણ નોંધાયા છે। એની સામે ગુના નોંધાયા છે, એટ્રોસિટી એક્ટનો ગુનો નોંધાયો છે, બીજા પણ 2 થી 3 ગુના નોંધાયેલા છે। અને ત્યાં હું જ્ઞાતિ જાતિમાં પડતો નથી, પણ આદિવાસીની વિરોધની માનસિકતા વાળો માણસ છે આ,
સાહેબ આની પાછળ કોણ લાગે છે? કારણ કે પ્રદેશ કક્ષાની જે સમિતિ હોય છે, સમિતિ સમક્ષ નામ નીચેથી જતા હોય છે. પ્રદેશના લોકોનો આમાં કોઈ વાંક નથી, પ્રદેશની આમાં કોઈ ભૂલ નથી, પણ તાલુકાના જે કેટલાક લોકો ને જિલ્લાના કેટલાક લોકો એ આનું નામ ધંધાકીય રીતે સાથે જોડાયેલા લોકોએ આનું નામ ઉપર સુધી પહોંચાડ્યું છે. તાલુકાનો આવો વ્યક્તિ પ્રમુખ બની જાય તો અહીંયા રેત ઉદ્યોગ છે, ખાણ ખનીજ ઉદ્યોગ છે, ઇન્ડસ્ટ્રીઝ એરિયા ઝઘડિયા જેવી જીઆઈડીસી છે, એમને કેટલાક ધંધો કરનારા લોકોને સરળ થઈ જાય એટલે આનું નામ મૂક્યું છે. આના પ્રમુખ બનવાથી બીજું કયું નુકસાન થઈ શકે પબ્લિકને અને પાર્ટીને? સંદીપ પટેલને પ્રમુખ બનાવવાથી એક તો સરકાર અમારો પારદર્શક વહીવટની વાતો કરે છે, એને નુકસાન થઈ શકે છે. મૂલ્ય આધારિત પાર્ટી છે, મૂલ્યનું ત્યાં ધોવાણ થઈ જાય અને સંગઠન પડી ભાંગે. સંદીપને બનાવવાથી ઝઘડિયા તાલુકાનું આખું સંગઠન પડી ભાંગે. જે બીટીપીમાંથી આવેલા લોકો જે છે એ જે પણ કોઈ હોય, જે હમણાં જે વર્તમાનમાં જે આગેવાનો હોય, એમાં ધારાસભ્ય હોય કે પ્રકાશ દેસાઈ હોય, જે બીટીપીમાંથી આવેલા જેમના સંસ્કાર હજુ બીટીપીના છે, જે બીટીપીમાં જે પ્રકારનો જે ધંધો કરતા હતા એ પ્રકારનો વર્તમાનમાં પ્રકાશ દેસાઈ અને વર્તમાનનો ધારાસભ્ય જે કરી રહ્યા છે એનો તમે હું હિસાબ આપી શકું પાર્ટીના લોકોને પૂછે તો. પાર્ટીની લાઈનમાં છે જ નથી તો આ લોકો આને પ્રોજેક્ટ કરી રહ્યા છે. તો સાહેબ તમારો સીધો આરોપ ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા અને જે પ્રકાશ દેસાઈ, આ બિલકુલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પર અસર પડશે? કોઈ નહીં પડવા દઈએ. આનાથી ભારતીય જનતા પાર્ટીને કોઈ નુકસાન નહીં થવા દઉં હું, અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ નુકસાન નહીં થવાનું. અને એટલા અને પાર્ટીને ડેમેજ ના થાય, પાર્ટીની વિચારધારા તો તૂટી ન પાડે અને ભારતીય જનતા પાર્ટીના જૂના કાર્યકર્તાઓના સમર્થનમાં હું અવાજ ઉઠાવી રહ્યો છું. સાહેબ બીજી વાત એ છે કે પાર્ટીએ નક્કી કર્યું હતું કે કોંગ્રેસ બીટીપીમાંથી આવેલા અને પ્રમુખ નહીં બનાવવા, તો પણ આ પાટીલ સાહેબે આ બનાવી દીધા છે. આ પાર્ટીનો બીટીપીનો કે નથી, પણ ભાજપ ને કોઈની સાથે નહોતો, પણ આ લોકોએ એને હાથો બનાવી દીધો છે. પ્રકાશ દેસાઈ અને ધારાસભ્ય રીતેશ વસાવાએ કે બીટીપીના આખા ફોરમમાં ચાલે. કેટલાક તાલુકાના જે લોકો, 3 તાલુકાના લોકો જે બીટીપીનું જે પ્રકારનું આખું સામ્રાજ્ય ચાલતું, સરકારની આયોજનનું હોય, ગુજરાત પેટર્નનું પત્ર મેં લખ્યો છે કુંવરજી હળપતિને. કુંવરજી હળપતિ આમાં ન્યાય કરે, મેં ન્યાય માટેની વાત કરી છે કે તાલુકાના સંગઠનના લોકોના કામો નથી આવતા, ગુજરાત પેટર્નમાં સરકાર નિયુક્ત લોકોના કામો નથી આવતા. અને આ જો આને કોઈ પ્રકારનો આને રોકે ના તો આવનારા દિવસોમાં જે બીટીપીમાં એ લોકો જે ધંધો કરતા હતા એ જ પ્રકારનો ધંધો કરે. પાર્ટીના ફોરમમાં આ વાત મેં પહોંચાડી છે અને ઉપલા લોકો આનાથી હજુ પણ સાવધાન થઈ જાય કે આ પાર્ટીની વિચારધારાના વાળા છે જ નથી. જે બીટીપીમાં હતા અને બીટીપીમાં જે ગોરખ ધંધા કર્યા છે એ ધંધા અહીંયા ચાલુ છે ને હું ચાલવા નથી દેવાનો. હું સરકારની પારદર્શક વહીવટમાં હું માનું છું. પાર્ટીના મૂલ્ય આધારિત એના પર હું ચાલુ છું. પાર્ટીને કોઈ નુકસાન નહીં થવા દઉં અને સરકારની જે યોજનાઓ છે લોકો સુધી પહોંચે એના માટેનો મારો આ લડત છે. પ્રદેશ નહીં બદલે તો હું મારો બદલવાનો મેં વાત નથી, જે મારી વાત મૂકી દીધી, મારા વિસ્તારમાં લોકોને વાત પહોંચાડી દીધી છે. લોકો આજે મારી સાથે છે. મેં આગ્રહ રાખતો નથી કે બદલે એમ, ને એક વખત જાહેરાત થઈ ગયા પછી હું પાર્ટીના નિર્ણયને સ્વીકારીશ, પણ હું એને સ્વીકારું નહીં. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.